ગુજરાત ભાજપ સંગઠનમાં આવનારા પરિવર્તન અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના તમામ મહાનગરોના વોર્ડનું ભાજપ કરશે નામકરણ। નંબર તરીકે ઓળખાતા મહાનગરોના વોર્ડને ભાજપ નામ આપશે। દેશભક્ત અને ક્રાંતિકારી વ્યક્તિઓના નામ પરથી વોર્ડને નામ આપવામાં આવશે। શહીદ ભગતસિંહ વોર્ડ, ઝાંસીની રાણી વોર્ડ વગેરે જેવા નામો મહાનગરના વોર્ડને આપવામાં આવશે। ભાજપના કાર્યકરો અને સામાન્ય લોકોમાં દેશભક્તિની લાગણી કેળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સંગઠનની સંરચના સાથે જ મહાનગરોના વોર્ડના નામ પણ આપવામાં આવશે। રાજ્યના તમામ મહાનગરોના વોર્ડનું ભાજપ નામકરણ કરશે। ગુજરાત ભાજપ સંગઠનમાં પરિવર્તનને લઈને આ સૌથી મોટા સમાચાર છે। જે વોર્ડ નંબર તરીકે ઓળખાય છે એ વોર્ડના હવે નામ હશે। દેશભક્તિ અને ક્રાંતિકારી વ્યક્તિઓના નામ પરથી વોર્ડને નામ આપવાનું ભારતીય જનતા પાર્ટીનું આયોજન છે। ભાજપના કાર્યકરો અને જનતામાં દેશભક્તિની લાગણી કેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સંગઠનની સંરચના સાથે મહાનગરોના વોર્ડના નામ પણ આપવામાં આવશે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, આ જે નામકરણ થશે વોર્ડનું એ ભાજપ સંગઠન પૂરતું જ મર્યાદિત હશે? બિલકુલ, ભાજપ સંગઠન પૂરતું જ મર્યાદિત રહેશે। સરકારી ચોપડે વોર્ડના નામ અને નંબર જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યા છે એ જ મુજબ ચાલશે। પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતે અમદાવાદને કર્ણાવતી કહે છે, એમના કોઈ પણ લેટર પેડ ઉપર પણ આપ જોઈ શકશો, અમદાવાદ શહેરનો જે કઈ લેટર પેડ હશે એની અંદર કે પ્રદેશમાંથી જ્યાં અમદાવાદ લખાતું હશે ત્યાં કર્ણાવતી લખાય છે। બરાબર એ જ રીતે જે મહાનગરો આવેલા છે, 8 મહાનગરો, એના તમામ વોર્ડના નામ આપવામાં આવશે। આ વોર્ડના નામ એ દેશભક્ત જે છે આપણા થઈ ગયા છે એમના, પછી ક્રાંતિકારી વ્યક્તિત્વ જે આપણા દેશની અંદર થઈ ગયા છે એમના નામ ઉપરથી આપશે। ઉદાહરણ રીતે જોઈએ તો વીર શહીદ ભગતસિંહનું નામ કોઈ વોર્ડને આપશે, તો કોઈ વોર્ડને ઝાંસીની રાણીનું નામ આપશે। આ રીતે નામ આપવામાં આવશે। આની પાછળનું કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે વોર્ડના નામ આ રીતે આપવાથી જે કાર્યકર નવા પક્ષની અંદર જોડાય છે ભારતીય જનતા પાર્ટીની અંદર, તેનામાં પણ ક્યાંક દેશભક્તિની લાગણી, દેશ માટે કંઈક કરી છૂટવાની લાગણી એ યથાવત રહે અથવા તો નવી જન્મે। એ જ રીતે લોકો પણ અમુક નામ એવા હોય છે કે જેનો પરિચય જાજો હોતો નથી, તો એ નામ જ્યારે આપવામાં આવશે ત્યારે લોકો એના વિશે જાણશે, એણે દેશ માટે શું કર્યું એ વિગતવાર માહિતી લેશે અને એ રીતે દેશભક્તિ તરફ આગળ વધશે તેવું કારણ આપવામાં આવી રહ્યું છે। આ વિચાર મુખ્યત્વે જોવા જઈએ તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન પ્રભારી છે રત્નાકરજી, તેમનો આ વિચાર છે અને આ વિચાર આગામી દિવસોમાં અમલમાં પણ આવશે। અત્યારે જે રીતે સંગઠનના સીમાંકન અને સંગઠન માટેની નવી રચનાઓ માટેની જે ડિઝાઇન મોકલવામાં આવી છે કેન્દ્રીય નેતૃત્વને, તેની સાથે સાથે આ બાબત પણ સાંકળી અને મોકલવામાં આવી છે। મંજૂરી મળી જશે એટલે લગભગ તમામ મહાનગરોના 300 થી 350 જેટલા વોર્ડ એવા થાય છે કે જેને આ પ્રકારે નવા નામ આપવામાં આવશે અને સંગઠનની અંદર આ જ રીતે તેમનો ઉલ્લેખ પણ કરવામાં આવશે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।